ગોપાલ તને ગગલિયા ભરાવું, ગોપાલ તને ગગલિયા ભરાવું, ગોપાલ તને ગગલિયા ભરાવું, ગોપાલ તને આંગણિયા માંગતાવું, ગોપાલ મારો પારણીએ લુરે, ગોપાલ તને આંગણિયા માન જાઉં, ગોપાલ મારું પારણી જોરે, ગોપાલ મારો પારણીએ લુરે, ગોપાલ મારો પારણી જોરે, ગોપાલ તને જશોદા માર માડે, ગોપાલ તને જશોદા માર માડે, ગોપાલ તને જશોદા માર માડે, એ હાથમાં ઘૂઘરડો વગાડે, એ હાથમાં ઘૂઘર આવીને જગાડે, ગોપાલ મારો પારણી જોરે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણી જોરે, ગોપાલ તને દિવેલી સાહેબ માડે, ગોપાલ તને દિવેલી સાહેબ માડે, ગોપાલ તને ત્રિવેદી સાહેબ માડે, ગોપાલ તને અંજારની ગોપીઓ પાડે, ગોપાલ તને અંજરની ગોપીઓ રમાડે, સોનાની સાંકળે બાંધો હિંડોળો યવાની દાળ, સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો યામાનીમાં, સોનાની સાંકળે બાંધો હિંડોળો યવાની દાળ, સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો યામાનીમાં, રૂપાના ઘડલા ચાર વાલો મારો વિશે હિંડોળે યામાનદાર, રૂપાના ઘડલા બાજુ બંધ પેર કારે અંબાજીના, બાજુ બંધ કારે યામાનદાર, બાજુ બંધ પેર કારે અંબાજીના, બાજુ બંધ પેર કારે યામાનદાર, ખાવની સુરવાલ વાલ મારો વિશે ડોળે અંબાજીના, કાબની સુરબાલ વાલો મારો વિશે હિંડોળે યામાનદાર, ખાવની સુરવાલ વાલ મારો વિશે ડોળે અંબાજીના, કાબની સુરમાલ વાલો મારો વિશે હિંડોળે યામાનદાર, સોનાની સાંકળે બાંધો હિંડોળો અંબાજીના, સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો યામાનદાર,
Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
ગોકુળમાં ખેલ ખેલી આવ્યા હોકા ને ત્યાગની આયા કૃષ્ણ કનૈયા પડખું બદલ્યું છે. બાળક ઊંધું થાય, સાઈડમાં પડખું ફરતું થાય કે ભગવાને એક પડખું ફર્યું એટલે કે ચાલો ઉત્સવ ઉજવો. બસ બહાનું જોઈએ છે ઉત્સવ ઉજવવાનો. ભગવાનનો જન્મના ઉત્સવ આપણે ઉજવ્યો એ રીતે ગાડું ભાંગે છે એનો ઉત્સવ છે. યશોદાજીએ નંદ બાબાને કહ્યું કે આપણે આજે એક એવો ઉત્સવ ઉજવીએ કે આપણા આંગણામાં જેટલા આવે બધાને આપણે કંઈક ભેટ પૂજા આપીએ. આપણે તો પુણ્ય કર્યા, ભક્તિ કરી, એને લીધે આપણે કઈ લાલો આવ્યો, આપણે બ્રાહ્મણોની પૂજા કરી, પણ આપણા આંગણામાં ગોપ ગોપીઓએ કેટલા વ્રત કર્યા, કેટલા આશીર્વાદ આપ્યા, ત્યારે એ લોકોના આશીર્વાદ સ્વરૂપે પણ આપણે ઘેર લાલો આવ્યો છે. તો આખા ગામને આગમટે આમંત્રણ આપ્યું છે કે બધાએ અમારે ઘેર જમવાનું છે. યશોદાજી કહે છે નંદ બાબાને, મને ખબર નથી પડતી કે આપણે આટલું બધું રોજે રોજ સંપત્તિ વાપરીએ છીએ છતાં ક્યાંથી આવી જાય છે ખબર નથી પડતી. કેટલા સોના ચાંદી આપણે વાપરીએ છીએ, સંકોચ કરતા નથી, પરંતુ ઘરમાં ઈચ્છિત પદાર્થો આવી જાય છે. હવે જે આંગણામાં લક્ષ્મીપતિ નારાયણ આવ્યા હોય ત્યાં લક્ષ્મી પોતે આવી જ જાય છે. આપણી પાસે સમય નથી એટલે એ આપણે કહેતા નથી, પરંતુ લક્ષ્મીજી પણ ભગવાનના આંગણામાં આવી જાય છે ને અદ્રશ્ય રીતે બધું જ ભરી જાય છે નંદ બાબાનું ઘર. હવે લક્ષ્મીજીને આમંત્રણ ના આપવાનું હોય, લક્ષ્મીજી સામે ચાલીને આવે છે, આપમેળે દોડીને આવે છે. યશોદાજી સૌને પ્રેમથી આવકારે છે, ભેટ પૂજા આપે છે કે ભાઈ હવે તમારે મને લાલાને આપવાનું કશું જ નથી, અમારે કશું લેવાનું નથી, હવે અમારે તમને આપવું છે. ત્યારે બધા કહે છે કે અમારે બીજું કંઈ જોઈતું નથી, તમે અમને ખાલી લાલો રમાડવા માટે આપો. બાળ કનૈયાને ઘણી ભેટો આપી છે, આજે હવે અમને તમારી ભેટ આપી છે. માતા વિચાર કરે છે કે આજે આખું ગામ જમવા આવશે, અહીંયા બધાને જમાડવા છે, ભાવથી ભેટ પૂજા આપી છે. જે આપવું છે એમાં લાલો જાગતો હશે તો આપણે કશું કરી નહીં શકીએ. કનૈયા ઊંઘી જાય તો સારું. આથી ભગવાન ઊંઘવાનો અભિનય કરે છે, આંખો બંધ કરે છે અને ભગવાનને એક ગાડા નીચે ઘોડીઓ બાંધીને, ખોળ બાંધીને ભગવાનને ગાડા નીચે સુવડાવી દે છે. એક ઝાડ નીચે ગાડું બાંધ્યું છે, ગાડાની અંદર ભગવાન નીચે સૂતા છે. યશોદાજી એક એક ગોપીઓને સત્કારે છે. જેને બાળક હોય એ ગોપીઓ જે બાળક સાથે આવી છે દરેક બાળકના ગળામાં સોનાની કંઠી પહેરાવે છે. એની માને આ જોઈ ઘણો આનંદ થાય છે અને સૌ કૃષ્ણની જય જયકાર બોલાવે છે. મહેમાનોનો સત્કાર કરે છે. માતા આંગણામાં આવેલા લૌકિકમાં ધ્યાન ગયું છે, અલૌકિક શ્રી કૃષ્ણને ભૂલ્યા છે અને માં મને જ ભૂલી ગઈ છે. આથી ભગવાન પોતાની માતાનું ધ્યાન પોતાની તરફ પડે એ માટે ભગવાન પ્રવૃત્ત થયા. લાલાએ રડવાનું શરૂ કર્યું છે, પરંતુ માતાનું ધ્યાન શ્રી કૃષ્ણ તરફ નથી. લાલાનું રુદન સાંભળતા નથી, લાલાનો અવાજ નાનો છે, માતા સાંભળી શકતા નથી અને પરિણામ સ્વરૂપે ભગવાનને ગુસ્સો આવ્યો છે અને એ ગાડાની અંદર ઘી, દૂધ, માખણ બધું હતું અને એક લાત મારી છે અને ગાડું હવામાં ઉલળ્યું અને એમાં રહેલા ઘી, દૂધ, દહીં, માખણ, મધ, આ બધું પંચામૃત જેને કહીએ છીએ એ બધું ઢોળાઈ જાય છે. આ આપણો સંસાર પણ ગાડા જેવો છે, જુદા જુદા રસો ભરેલા છે. બધા રસો ઢોળાઈ ગયા. ભગવાને અન્ય રસો ઢોળી નાખ્યા અને ભક્તિ રસ માના હૃદયમાં જાગે એવો પ્રયત્ન કરે છે. પણ મૂળ વાત એક એ પણ હતી કે ગાડાની અંદર શક્ટાસુર નામનો રાક્ષસ આવીને છુપાયો હતો. એને મોક્ષ આપવા માટે, હું વધ શબ્દ નથી વાપરતો કારણ કે ડોંગરે બાપાની અમુક વસ્તુ મને ગમી છે, વધ શબ્દ નથી, મોક્ષ આપે છે. શક્ટાસુરને એ ભગવાનની એક લાતથી શક્ટાસુર ગાડાની નીચે દબાઈ જાય છે અને એનું નિર્વાણ થાય છે. ગાડું ઊંધું વળ્યું, રંગમાં ભંગ પડ્યો, ઉત્સવમાં આવેલા સૌ કોઈ દોડ્યા, ભાન ભૂલીને નંદરાયજી દોડ્યા, આકળ વિકળ બની યશોદાજી દોડ્યા, બધા ગોપ ગોપીઓ ગાડા બાજુ દોડ્યા. જોયું તો ગાડું ઉલળીને પડ્યું છે. ગાડામાંથી રહેલા ઘી, દૂધ, માખણ, છાશ, ઘી, મધ બધા ઢોળાઈ ગયા છે.
લાલો રડી રહ્યો છે. ભગવાનને લઈ માં યશોદાજી એને દૂધ પીવડાવવા માટે બાજુમાં બેસાડી ગઈ છે. ગાડું પડેલું બધાએ જોયું, પણ કેમ પડી ગયું એ કોઈને ખબર નથી પડતી. ત્યારે ગાડાની પાસે રમતા રમતા નાના નાના બાળકો જે છે એ લોકો કહે છે કે લાલાએ લાત મારી અને ગાડું ઊંધું થઈ ગયું. કોઈ સ્વીકારવા તૈયાર નથી કે આવડું 4 મહિનાનું બાળક એક લાત મારીને આખું ગાડું ઊંધું થઈ જાય. હવે તૃણાવતની કથા આવે છે. ઉતરાનો વધ થયો એટલે ભગવાને પોતાનું વજન વધારી દીધું. એટલું બધું વજન વધારી દીધું કે માતાજીને એમ થયું કે મારા ખોળામાં શ્રી કૃષ્ણ છે એ કોઈ મોટો પથ્થર છે કે પહાડ છે. આથી વજન સહન ના થયું એટલે ભગવાનને ઉંચકીને જમીન ઉપર મૂકી દીધા અને પોતે ઘર કામમાં કરવા જતા રહ્યા. આંગણામાં તૃણાવત આવ્યો છે. મોહ અને તૃષ્ણાનું સ્વરૂપ આ તૃણાવત છે. કોઈના તમારા ને મારા મનને ભક્તિ માર્ગમાં નક્કી કર્યું કે સૌના મન સ્થિર થાય અને સૌનું મન મારી અંદર રહે એ માટે તૃણાવતને મારવો પડે. તૃણાવટ વાવાઝોડું વંટોળિયાનું સ્વરૂપ આપણે તાઉતે બધાએ જોઈ લીધું છે. એવું સ્વરૂપ લઈને આવે છે. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. સૌની ધૂળ આંખોથી ભરાઈ ગઈ. સૌ કોઈની દ્રષ્ટિ હરાઈ ગઈ અને તૃણાવતે બાલકૃષ્ણને ઉપાડ્યા અને આકાશ માર્ગે ઉપાડી અને મથુરા બાજુ લઈ જવા માંડ્યો. કૃષ્ણને હવે વાંધો આવ્યો કે મેં નક્કી કર્યું છે કે 11 વર્ષને 52 દિવસ સુધી મથુરા જ જવાનું, અહીંયા જ રહેવાનું છે. તું મને ગોકુળમાં રહેવા દે, મથુરા ના લઈ જા. આથી ભગવાનને થયું કે હવે મારે લીલા કરવી પડશે. બીજી બાજુ યશોદાજીની પણ આંખ ભરાઈ ગઈ હતી, ધૂળ ભરાઈ હતી. ભગવાન દેખાતા બંધ થયા. દોડ્યા, જોયું તો ભગવાન હતા નહીં. ભગવાનના ચરણચિહ્નો પણ દેખાતા બંધ થયા. યશોદાજી રડવા લાગ્યા અને ત્યાં સુધીમાં કૃષ્ણે તૃણાવતને ઉઠાવી અને તૃણાવતે કૃષ્ણને ઉઠાવી. 2 જણા હવામાં ઉડવા લાગ્યા. ભગવાન બાલકૃષ્ણે પોતાના હાથથી તૃણાવતના ગળાની ભીસી દીધું છે. તૃણાવત એનું ગળું દબાયું. એને છૂટવું છે એ છૂટી શકતો નથી અને એને વિચાર થયો કે મેં નંદ બાબાના આંગણામાં રમતા બાળ કૃષ્ણને ઉપાડ્યો છે કે કોઈ પથ્થર ઉંચકી લાવ્યો છું. ભગવાને એટલું બધું વજન ઊંચું કરી દીધું કે છેલ્લે તૃણાવત આકાશમાંથી કૃષ્ણની સાથે પૃથ્વી ઉપર પડે છે. એક પ્રચંડ શિલા ઉપર પડે છે. શિલાઈ તૂટી જાય છે અને તૃણાવત પણ મરી જાય છે. સૌ દોડ્યા છે. રાક્ષસના શરીર ઉપર પડેલા બાલકૃષ્ણને લઈ લીધા. કૃષ્ણ હવે મોટા થઈ રહ્યા છે. ઘૂંટણીએ ચાલતા ચાલતા ગૌશાળામાં જાય છે. ગાયો પણ કૃષ્ણને ઓળખે છે. મેં એવો વિડીયો જોયો છે, તમારામાંથી જે માતાઓએ, બહેનોએ, દીકરીઓએ વિડીયો જોયો હોય કે એક ખેડૂત પાસે એવી કંઈક ગાય છે અત્યારે પણ કે આપણે એને મારવાની નાટક કરીએ તો એ ગાય ગમે તેટલી દૂર અને ખેડૂત બૂમ પાડે એટલે બીજી ક્ષણે એ ગાય શિંગડા ઉલાળતી આવે છે અને જે એના માલિકને મારવાની કોશિશ કરે એને શિંગડું મારે છે. એવો વિડીયો મેં હમણાં જ જોયો છે. બહુ વખત નથી જોયો. ગાયો કૃષ્ણને ઓળખે છે. ગાયોને પણ કૃષ્ણ પાસે રહેવું છે. ગાયોને વાછરડા હતા ને ગાયો કોણ છે એ પણ મેં તમને કહ્યું છે કે પૂર્વજન્મની ગોપીઓ, ઋષિ મુનિઓ છે. બધા ભગવાનની સાથે રહેવા માટે બધા આવ્યા છે. વાછરડાનું ધનભાગ્ય. કનૈયો ગાયો પાસે જવા નથી દેતા પણ વાછરડા પાસે જાય છે અને ગાયોને એમ થાય છે કે તમે અમારા દીકરા સુધી પહોંચો છો ને અમને તમને રમાડવા કેમ નથી દેતા. બધી ગાયોને પણ શ્રી કૃષ્ણ પાસે જવું છે ને વાછરડા તો કૃષ્ણ સાથે જ ફરે છે. નાના નાના વાછરડાઓ કનૈયાને ચાટે છે, વાછરડા સાથે રમે છે. ગાયોનું પૂંછડું પકડી ભગવાન ઊભા થવા જાય છે. ગાયો ખુશ થાય છે, પડી જાય છે, ફરીથી ઊભા થાય છે. એકવાર આ કથા બહુ સાંભળવા જેવી, બહુ ટૂંકમાં છે પણ બહુ મજા આવે એવી છે કે યશોદાજી કૃષ્ણને દૂધ પીવડાવી રહ્યા છે અને માં જ્યારે બાળકને દૂધ પીવડાવે ને ત્યારે એનું મન બહુ શાંત હોવું જોઈએ અને શાંત છે. ભગવાનના મુખ સામું જોયા કરે છે. કનૈયો માતાનું દૂધ પી રહ્યો છે. બીજી બાજુ કનૈયો આખા વિશ્વને
પીવડાવી ગયો છે. યશોદાજી માત્ર કૃષ્ણના માતા નથી, પરંતુ આજે જગત માતા છે. માતાજીને એમ થાય છે કે આટલું બધું લાલો દૂધ પીવે છે તો માંદો પડી જશે, આફરો થશે, અપચો થશે. તેથી માં ઈચ્છે છે કે કનૈયો હવે દૂધ પીવાનું બંધ કરે. તો કનૈયો માનું દૂધ પીવાનું બંધ નથી કરતો. ત્યાં કૃષ્ણ લીલા કરે છે. કૃષ્ણની આ 5મી લીલા છે. બગાસું ખાય છે. જેવું કૃષ્ણએ બગાસું ખાધું છે એ સાથે માં એના મુખમાં જુએ છે બગાસું ખાતા કૃષ્ણના મોઢામાં, અને સમગ્ર બ્રહ્માંડનું દર્શન એમાં થાય છે. પૃથ્વી, આકાશ, પાતાળ, સ્વર્ગ, બ્રજ, ગોકુળ, ગોકુળમાં દેખાતી યશોદા અને કૃષ્ણ થી માંડી આખું બ્રહ્માંડ માં એના કનૈયાના મુખમાં જુએ છે. તો વિચાર કરો, અર્જુનને દિવ્ય સ્વરૂપ જોવું હતું તો એને કૃષ્ણ પાસેથી દ્રષ્ટિ લેવી પડી. સંજયને દિવ્ય સ્વરૂપ રથ કુરુક્ષેત્રનું મેદાનનું જોવું હતું તો વેદવ્યાસજી પાસે દ્રષ્ટિ લેવી પડી. પરંતુ અહીંયા માં યશોદાને કૃષ્ણના મુખમાં રહેલા બ્રહ્માંડના દર્શન કરવા માટે કોઈ વિશેષ દ્રષ્ટિની 3D વિઝનની જરૂર પડી નથી. મારા આશ્ચર્ય થાય છે કે આ મારું જ બાળક છે, આ મારો જ લાલો છે, આ કઈ ભ્રમ છે કે વાસ્તવિકતા છે? આકાશ, પૃથ્વી, પાતાળ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, નવગ્રહો, વાયુ, સમુદ્ર, દ્વીપો, પર્વતો, નદીઓ, વનરાજી, કલ્પવૃક્ષ, મહામુનિઓ, ઋષિમુનિઓ, બ્રહ્માંડ બધું માતા લાલાના મુખમાં જુએ છે. અને માતા ગભરાઈ જાય છે કે મારા લાલાને કંઈક વળગ્યું લાગે. માનું હૃદય છે. અને યશોદાજીને કહ્યું કે હે માં, તું માત્ર મને દૂધ નથી પીવડાવતી, આખા બ્રહ્માંડને તું તૃપ્ત કરે છે. અને આખું બ્રહ્માંડ તૃપ્ત થાય, એક ભગવાન તૃપ્ત થાય. ત્યારે ભગવાન એક તુલસીનું પાંદડું ખાધું, એક અક્ષય પાત્રનું ભાજીનું પાંદડું ખાધું અને આખું વિશ્વનું પેટ ભરાય છે અને બધાને ઓળકાર આવી જાય છે. સુદામાની આવશે કથા પરમ દિવસ સવારે કે 2-3 મુઠ્ઠી એમના તાંદુલ ખાધા છે અને એ સાથે આખા ભગવાનનું પેટ ભરાયું અને ભગવાને એમને 3 વરદાનમાં 2 વરદાનમાં જ બધું આપી દીધું છે. હવે આવે છે ભગવાનના નામકરણ સંસ્કારની વિધિ. આપણે ત્યાં અત્યારે આપણે 16 સંસ્કાર કયા છે? એમાં ગર્ભ સંસ્કાર, બીજો આવે છે સીમંતનો સંસ્કાર 5મા, 6મા, 7મા મહિને જે આવે તે, પછી બાળક જન્મે પછી 6ઠ્ઠા દિવસે એનું નામકરણ સંસ્કાર, પછી બ્રાહ્મણોમાં યજ્ઞોપવિત સંસ્કાર, પછી દર વર્ષે લોકો હેપી બર્થડે ટુ યુ ઉજવતા હોય છે, જન્મ ઉત્સવ, અને છેલ્લે આવે છે વચ્ચે લગ્ન સંસ્કાર, જેના થાય તેના. ઘણાના નથી થતા. મારી પાસે એવા અસંખ્ય, તમારી પાસે અસંખ્ય દાખલા હશે, લગ્ન જ નથી થતા. એને પરણવું હોય છે, કન્યા નથી મળતી, કા વર નથી મળતું, કા સુકન્યા નથી મળતી, કા સુવર નથી મળતું, અને પરિણામ સ્વરૂપે લીલ પરિણામવા પડે એ પરિસ્થિતિ હોય. એમાંય અમારા બ્રાહ્મણોનું તો ખાસ, ભલે મહિને ગમે તેટલું કમાતો હોય પણ વર પદું કરતો હોય કોઈ કન્યા દેતું નથી. ત્યારે તો બધે કન્યાઓની અછત જ છે. કોઈ જ્ઞાતિનું નામ નહીં આપું પણ અમુક જ્ઞાતિઓમાં કન્યાઓ જ નથી એમ કહીએ તો એ પાપ નથી. જ્યાં બહુ ભણતર છે ને ત્યાં કન્યાઓ ખલાસ થઈ ગઈ. સ્ત્રી ભ્રૂણ હત્યા સૌથી વધારે થાય છે ભણેલા ગણેલાઓમાં. 12 વાગે નાચતા નાચતા વર રાજા મંડપમાં આવે. આ સંસ્કારની વાત કરું છું, ખોટું હોય તો તમારે બધાને મેં કહ્યું એમ અગાઉ છૂટ જ છે. 11-12 વાગે વર રાજાને જાન નાચતી કૂદતી આવે. એમાં ઘણા બધા તો પાછા ડોન થઈ ગયા હોય. 12 વાગે મંડપમાં પહોંચે ને પછી 2 કલાક ફોટા પાડ્યા કરે. કન્યાને આમ બેહાડે ને આમ રખાવે ને આમ રખાવે ને આમ રખાવે ને આમ પડાવે ને એ ચાલ્યા જ કરે 2 કલાક. જેને જેને જોયું હશે ને મારી વાત સાચી લાગશે. 2 કલાક ફોટોગ્રાફી. પછી ગોળ દાદા બોલાવે, બૂમો પાડે, સાવધાન સાવધાન. પણ આ કોઈ સાવધાન થાય? દુઃખી જ થાય. અમે તો કાયમ લોકોને સાવધાન કરી જ દઈએ છીએ, કોઈ સાવધાન સાવધાન, કન્યા પધરાવો સાવધાન. કોઈ સાવધાન થતું નથી. મંડપમાં કન્યા આવી ગઈ, વર રાજા આવી ગયા,
વરરાજા નોણવર ધીરે રહીને કાનમાં ગોળ દે કે દાદા જલ્દી પતાવજો, 500 રૂપિયાનું કરપ્શન ખિસ્સામાં નાખી દે. ગોળ દે કે કલાકની 10 મિનિટમાં પરણાવી દો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડે ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય રોરી સર્વ સર્વાર્થ સાધી કે શરણે બ્રહ્મ કે તો 4 બાજુ પાણી નાખી દો. જાઓ ખાઓ દુખી. અમારે શું? તમે લોકો ઉતાવળ કરો કે ભાઈ જલ્દી જાનને વિદાય આપો. એનું મુહૂર્ત જોવાનું હોય. આપણે ત્યાં ગીતમાં આવે છે સુકન જોઈને સંચર જોજે. સુકન બુકન કાંઈ કોઈ જોતું જ નથી. બસ હાલો ગયા ઘરે બગડાટી બોલી પછી આખી જિંદગી એ જ ચાલતું હોય. લગ્ન સંસ્કાર અને છેલ્લે અંતિમ સંસ્કાર. હવે બહુ ઓછા સંસ્કારો રહ્યા છે. તો ભગવાન આપણે ત્યાં પણ ઘણી જ્ઞાતિઓમાં હજુય છે. અહીંયા હશે કે કેમ બહુ મને ખ્યાલ નથી, પણ હોય જ થોડું ઘણું હોય. એ નામકરણ સંસ્કાર બારોટજીના ચોપડે ચડાવવાના હોય છે. અને બારોટના ચોપડે વર્ષો જૂના આપણી કેટલી જૂની પેઢીઓના નામ બોલતા હોય. અને કોર્ટ પણ કે છે અત્યારના યુગની કે એ બારોટના ચોપડેથી જે નીકળે એ માન્ય છે. એટલે નામ પાડવાની એક સંસ્કાર એ અહીંયા આવે છે. ગર્ગાચાર્યજી વસુદેવના કુળગોર છે. વસુદેવ ને ત્યાં અહીંયા આવી શકે નહીં, એમનું નામ પાડી શકાય નહીં. ખબર પડે ગર્ગાચાર્યજીને તો કંસને ખબર પડી જાય કે રોહિણીની ગોદમાં કૃષ્ણને મૂકે છે અને યશોદાજીની ગોદમાં બલરામને રાખે છે. ગર્ગાચાર્ય તમે અત્યારે સિરિયલ કદાચ શેવાર ઉપર આવે છે એમાં જોઈ શકો છો. ભાગવતમાં પણ ઉલ્લેખ છે કે જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત છે, સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાતા છે, 3 કાળનું જ્ઞાન ધરાવે છે. અને કહે છે નંદ બાબા રોહિણીની ગોદમાં જે છે તે તમારો પુત્ર છે. તે સમયે સમયે રંગ બદલતો આવ્યો છે. અત્યારે તેનો વર્ણ શ્યામ છે, આથી એનું નામ હું કૃષ્ણ રાખું છું. પણ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વૃષભ રાશિમાં છે, આથી એનું નામ વાસુદેવ છે. જે સૌના મનને આકર્ષે છે તે કૃષ્ણ છે. એના જન્માક્ષર બહુ સારા છે, બધા ગ્રહો સારા છે, પણ એક રાહુ બહુ ખરાબ છે. અને રાહુ નીચ રાશિનો હોવાથી એને તમારા પુત્રને અનેક પત્નીઓ હશે, અનેક સ્ત્રીઓનો પતિ થશે. એના ભાવિ વિશે હું શું તમને હું કહું, પણ તમારો કૃષ્ણ સાક્ષાત નારાયણ જેવો છે. શ્રી હરિ નારાયણ વિષ્ણુ ભગવાન જેવો છે. નારાયણમાં તો 60 ગુણો છે, પરંતુ તમારા પુત્ર કૃષ્ણમાં 4 ગુણો વધારે હશે. એમાં રૂપ માધુરી, લીલા માધુરી, વેણુ માધુરી અને પ્રિયા માધુરી. ચોસઠ કળા, 32 ગુણ, 64 કળા ભગવાન શ્રી કૃષ્ણની અંદર છે. નંદજી પ્રસન્ન થયા છે. પછી આ બલરામ છે, એનું નામ ગર્ગાચાર્ય ઋષિ શુદ્ધ છે, પણ માયાનો પડદો ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી ગર્ગાચાર્યની બુદ્ધિ ઉપર પણ પાડી દે છે. સ્વયંપાકી બ્રાહ્મણ છે, કોઈના હાથનું ખાતા નથી. પોતે પોતાની રસોઈ બનાવીને ખાય, ભગવાનને ભોગ ધરાવે, પછી પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે. ગર્ગાચાર્યજીને યશોદા માતાએ સીધું સામાન આપ્યા છે. સીધું સામાન લઈ યમુનાજીમાં સ્નાન કરી જળની ગાગર ભરી લાવે છે. ગર્ગાચાર્યજી રસોઈ તૈયારી કરે છે અને ગર્ગાચાર્યજી ખીર બનાવે છે. અને ભગવાન નારાયણને ખીર ભાવે છે, ખીર ધરાવે છે. ખીર ઠંડી પડે એટલે ભગવાનને ધરાવીએ. ખીર ઠંડી કરવા માટે જશોદાજી એક સોનાની થાળી આપી હતી. એમાં ગર્ગાચાર્યએ એ થાળીમાં ખીર પધરાવી દીધી, તુલસીનું પત્ર મૂક્યું, ખીર રેડી, ખીર ઠંડી થઈ, એમાં તુલસી પત્ર મૂક્યું. ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા છે કે હે નાથ, હે લક્ષ્મીપતિ, હે પ્રભુ, હે નારાયણ, આપ મારા ખીર ખાવા આવો. સંગીતમાં લેવું નથી, ખાલી હું ગાઈ જ લઉં છું. લેવું નથી. આરોગો નંદલાલ રે મારા પ્રેમ
પ્રેમની થાળી આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી મેં તો રસોઈ મારે હાથે બનાવી પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની થાળી આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી. મારો નહીં, હું કાંઈ મારો કહું છું, પણ મારો નહીં, આપણો કૃષ્ણ. આ પ્રાર્થના, આ ભાવ, આ થાળ ગર્ગાચાર્ય ઋષિ જે ગાય છે એ સાંભળે છે ને વિચારે છે કે મારા જે કુળમાં અત્યારે હું છું, પ્રત્યો છું, એ કુળની અંદર ગર્ગાચાર્યજી મને ખીર ખાવા માટે બોલાવે છે. હું જ લક્ષ્મીનો પતિ છું, હું જ શ્રી હરિનારાયણ છું, હું જ દ્વારિકાનાથ છું, હું જ યાદવોનો ગોર જે છે ગર્ગાચાર્ય, એમના મારા ગોર મને જમવા માટે બોલાવતા હોય તો હવે મારે જવું જોઈએ. અને કનૈયો ધીમે ધીમે ડગલા ભરતો ભરતો ગર્ગાચાર્ય આંખો બંધ કરી ભગવાનને થાળ ખાય એ માટે પ્રાર્થના કરે છે અને કનૈયો ત્યાં પહોંચી જાય છે અને પ્રેમથી ખીર આરોગી રહ્યો છે. ગર્ગાચાર્યની આંખો ખુલી અને કૃષ્ણને લહેરથી ખીર ખાતા જોઈ ગર્ગાચાર્યએ બૂમ પાડી, યશોદા યશોદા જલ્દી આવ, આ તારો છોકરો મારી ખીર ખાઈ ગયો ને આભળાઈ દીધી મારી ખીર. યશોદાજી દોડ્યા છે, એ નટખટ, આપણા ઘરમાં ખાવાનું નથી તો તું ગોર દાદાની ખીર ખાઈ ગયો, ચાલ પાછો. ઉચકી લે છે કે માં મારો વાંક નથી, ગોર બાપાએ મને જમવા બોલાવ્યો એટલે હું તો આવ્યો છું, હું તો નિર્દોષ છું. ત્યારે ગર્ગાચાર્ય કહે છે, એ તોફાની, મેં તને ક્યાં જમવા માટે બોલાવ્યો છે, હું તો વૈકુંઠપતિ છું, લક્ષ્મીજીના સ્વામીને બોલાવતો હતો, દ્વારિકાનાથને બોલાવતો હતો. ત્યારે કનૈયો કહે છે, તમે જેને બોલાવ્યો તે વૈકુંઠપતિ પણ હું છું, લક્ષ્મીપતિ પણ હું છું, દ્વારિકાનો નાથ પણ હું છું, જશોદાનો લાલ પણ હું છું, અને તમે જેને બોલાવો છો તે પણ હું જ છું. જશોદા માતા હસી પડે છે, ગર્ગાચાર્ય પણ હસી પડે છે. કૃષ્ણની વાણીનો મર્મ એ સમજતા નથી. યશોદાજી કહે છે કે મહારાજ તમે ફરી ખીર બનાવો, હું કનૈયાને તમારી પાસે આવવા માટે નહીં દઉં, હું એને પકડી રાખીશ. જશોદા પ્રેમ મૂર્તિ છે, એને ક્યાં ખ્યાલ છે કે લાલાને પકડવો અઘરો છે, લાલાને પકડી ના શકાય, તું રોકી નહીં શકું લાલાને. માતા યશોદાજી કનૈયાને ખોળામાં લઈને બેઠા છે. પાછા ગર્ગાચાર્ય ગોરદાદા યમુના સ્નાન કરે છે, યમુના જળનું પાણી ભરી લાવે છે, ખીર બનાવે છે, ઠંડી પાડે છે, તુલસી પધરાવે છે. ફરીથી આંખો બંધ કરીને ઠાકોરજીને ખીર ખવડાવવા માટે બોલાવે છે. નંદકિશોર નાટક કરે છે, સૂઈ જાય છે. માને થયું કે સૂઈ ગયો, હશ શાંતિ થઈ ગઈ, એટલે નીચે મૂકી અને માં રસોડામાં જતા રહે છે. લાલો ઊંઘી ગયો. માં ગર્ગાચાર્યજીને કહે છે કે મહારાજ હવે તમે શાંતિથી જમજો. અને ફરીથી એ જ વસ્તુ ગર્ગાચાર્ય વિનવે છે, હે નાથ, હે વિશ્વપતિ, હે પરબ્રહ્મ, હે પરમેશ્વર, હે શ્રી હરિનારાયણ, હે પ્રભુ, આપ મારો ખીર ખાવા માટે પધારો. અને આ સાંભળી ફરીથી શ્રી કૃષ્ણની ઊંઘ ઉડી જાય છે. ફરીથી જાગે છે. માતાને ઊંઘતી જોઈ યોગમાયાને આજ્ઞા કરે છે કે માતાને હુઈ જ જવા દે. યોગમાના પ્રભાવથી માં યશોદા સૂઈ ગયા છે અને કૃષ્ણ ફરીથી ખીર ખાવા દોડે છે અને ખીર ખાય છે. ત્યાં ગર્ગાચાર્ય ફરીથી આંખ ખોલે છે. આ શું? વળી પાછો કનૈયો આવી ગયો. જશોદા તો ઊંઘી રહી છે. લાલો ખીર આરોગે છે. લાલો કહે છે કે તમે મને બોલાવ્યો તે માટે હું આવ્યો છું. તો ગર્ગાચાર્ય બ્રહ્મા પડી જાય. હવે ભગવાનને દયા આવે છે, યાદ રાખજો. ભગવાનને દયા આવે છે. ભક્તનો ભ્રમ ભાંગવા માટે ભગવાન તત્પર છે. ભગવાને એ જ ક્ષણે પોતાના કુલગુરુ ગર્ગાચાર્યને શંખચક્ર ગદા પદ્મ સાથે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે અને કહ્યું કે ગર્ગ, આપ જેનું આરાધન કરો છો એ જ વૈકુંઠપતિ, એ જ શ્રીહરિ, એ જ નારાયણ હું પોતે જ છું. અને આજે ગોકુળમાં નંદ બાબાને ત્યાં હું બાળકૃષ્ણ સ્વરૂપે રહું છું. ગર્ગાચાર્યને જ્ઞાન મળ્યું.
માયાનો પડદો હટી ગયો, દેહભાન ભૂલી ગયા. ધન્ય છે મારું જીવન કે મેં આ જીવનમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને જોયા, બાલ સ્વરૂપે જોયા. હવે ગર્ગાચાર્યજી પ્રાર્થના કરે છે, પ્રભુ તમારું આ સ્વરૂપ પાછું તમે સમાવી દો અને બાલકૃષ્ણ તરીકે મારા ખોળામાં આવો અને બેસો. મારા ખોળામાં બેસો. હું મારા હાથે આપને, મારા પોતાના હાથે પ્રભુ આપને પ્રસાદ ખવડાવું અને પછી તમે મને તમારા હાથે તમારો પ્રસાદ ખવડાવજો. હવે કનૈયો ગર્ગાચાર્યની ગોદમાં બેઠો છે, પોતાના હાથે ગર્ગાચાર્યને ખીર ખવડાવે છે અને ગર્ગાચાર્યજી કનૈયાને ખીર ખવડાવે છે. ગર્ગાચાર્ય ધન્યતા અનુભવે છે કે આ યોગ માયાનો પડદો નીકળી ગયો. યશોદાજી જુએ છે, જાગે છે તો જુએ છે કે કનૈયો ગર્ગાચાર્યની ગોદમાં છે. ગર્ગાચાર્ય કનૈયાને ખીર ખવડાવે છે અને કનૈયો ગર્ગાચાર્યને ખીર ખવડાવે છે. ત્યારે યશોદાજી કહે છે કે ગોરદાદા ફરીથી તમને મારા કનૈયાએ અપડાવી દીધા. ત્યારે કહે છે કે ના યશોદા, તારા ભાગ્યના શું ગુણગાન કહું કે તારે ઘેર તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા વૈકુંઠપતિ પધાર્યા છે, તારા પુત્ર રૂપે છે. તારો તો દેહ સાર્થક થયો, પણ મારી ખીર પાવન થઈ ગઈ અને તારા છોકરાએ મારી ખીર એઠી નથી કરી, એ પ્રસાદ દીધો છે અને પોતે ધન્ય થયો છે અને મને પણ ધન્યતા અનુભવાય છે. પણ માં છે, કૃષ્ણ તરત જ માયાપતિ છે, માયાને આજ્ઞા કરે છે કે માની બુદ્ધિ ઉપર ફરીથી પડદો નાખી દે. બાકી માને ખબર પડશે કે હું પરબ્રહ્મ છું, પરમાત્મા છું, તો માં મને લાડ નહીં ચડાવે. યશોદાજી સામાન્ય બુદ્ધિથી વિચારે છે કે કનૈયો બાળક છે ને દરેક બાળકમાં ભગવાન વસેલો છે, એવું ગર્ગાચાર્યજી કહે છે. નાના કૃષ્ણને ગોદમાં લઈ માતા યશોદા બેઠા છે. કનૈયો કાલી કાલી બોલી બોલે છે અને કહે છે કે માં મને કોયલ જેવું બોલતા આવડે છે. કોયલ બોલે એમ બોલું કે હા, અમારો રેનિશ અત્યારે છે ને. બધા પ્રાણીઓના અવાજ કૃષ્ણ કાઢી શકે છે. કુકડોએ બન્યા હતા. ભીષ્મ પિતા જ્યારે નદી કિનારે સ્નાન કરવા મોકલવાના હતા, દ્રૌપદીને આશીર્વાદ અપાવવાના હતા, ત્યારે ભગવાન કુકડો બનીને બોલ્યા છે. ભગવાનને બધા અવાજ આવડે છે. સિંહ પોતે બન્યા છે. ભગવાનની લીલા અપરંપાર છે, બધું જ ફાવે છે ભગવાનને. કનૈયાનો ટહુકાર સાંભળી કોયલ જેવો, કોયલ પણ શરમાય છે. પછી મોરને જોઈને ભગવાન કહે છે કે માં, મારે પણ મોરની જેમ નાચવું છે. અને ભગવાન મોર બનીને નાચે છે. મોર બની થનગાટ કરે. એની મોજ હતી, એ મોજ બંધ થઈ જાય અને કૃષ્ણને નાચતા જુએ છે. પછી પાછો કૃષ્ણ કહે છે તું નાચ, વાંધો નહીં. અને ભગવાન એના એક પીછું પોતાના મસ્તક પર ધારણ કરે છે. એ કથા પણ આવે છે, પણ અત્યારે આપણે નથી લઈ શકીએ. પછી કૃષ્ણ યશોદાજીને પૂછે છે કે આ મોરની બાજુમાં કોણ છે? કે એ ઢેલ છે. કે એ કોણ? કે એની વહુ છે. કે મારી વહુ ક્યાં છે?
બાલકૃષ્ણ એની માને પૂછે છે કે મારી વહુ કે છે ભાઈ તારી વહુ આવે ને તો તું ઘણી વાર છે. અને રાધાજીનો એક પ્રસંગ આવે છે અત્યારે એ કહી શકાય એમ નથી, કે છે કે મારી વહુ ક્યાં છે. માતાજી કે ઉતાવળ ના કર, તારો ટાઈમ થશે એટલે તને વહુ મળી જશે, ચિંતા ના કરીશ, અત્યારે તું મોજ કર. અને ભગવાન માખણ લીલા કરે છે. માખણ એટલે શું છે? નવનીત. માખણ એટલે પાપ છે. ઘણી વખત એવો પણ ઉલ્લેખ થયો છે. ભગવાન પોતાના ભક્તોને ત્યાં જાય છે માખણ ખાવા. શું નંદ બાબાના આંગણામાં કેટલી બધી ગાયો હતી, માખણ હતું, છતાં પોતાના ઘરમાં નથી ખાતા. ભગવાન શ્રી કૃષ્ણ મોટા થાય છે, ગોપ બાળકો સાથે રમે છે અને ગોવાળના બાળકોને કહે છે કે તમે આટલા દુર્બળ કેમ છો? મધુમંગલ ઋષિ પુત્ર છે કે તું દુબળો કેમ છું, મારે જેમ તગડો કેમ નથી? ત્યારે કહે છે કનૈયા અમે તો ગરીબ ઘરના બાળકો છે, અમારા ઘરમાં દહીં માખણ ક્યાંથી હોય, અને દહીં માખણ ખાધા વગર તગડા કઈ રીતે થવાય? તો બધું માખણ ને દહીં ને ઘી બધું ક્યાં જાય છે? તો બધું મથુરામાં જાય છે. બાપુ તમારી જવાબદારી વધે છે કે બધું મથુરામાં જાય છે. કૃષ્ણ કે રાજ્ય મારા બાપનું, નંદ બાબાનું, અને આ બધું એ કંસને ત્યાં મોકલાઈ દે છે. માખણ, ઘી, દૂધ, છાશ, એવું કઈ રીતે ચાલે? આપણને કોઈ ટેક્સ 10% જીએસટી આપે જ ખરા? એ કાંઈ આપતા નથી. એટલે રોકો એને રોકવાના. બધું મલ્લોને ખવડાવી દે છે, અને મલ્લો તાકાતવાળા થઈએ અને બધાને દબાવે છે અને કર ઉઘરાવે છે. કનૈયો નક્કી કરે છે ગમે તે થાય ગામનું માખણ ગામમાં જ રાખવાનું છે. સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં. એટલે ગામનું માખણ ગામમાં જ રાખવાનું છે, અને નાના નાના ગોપ બાળકોને ખવડાવવાનું છે. ચોરીને ખવડાવવાનું છે અથવા લૂંટીને ખવડાવવાનું છે. પણ માખણ હવે બહાર નથી જવા દેવાનું, બાકી મટકી ફોડી નાખવાની. મધુમંગલ ફિકર ના કર, તને અને તારા આપણા બધા ભાઈબંધોને હવેથી રોજ માખણ મળશે. અને માખણ લૂંટવાની વાત આવે છે. પદ છે ને? મેલીઓને કુંવરકા. મોડનારો મુરલી વાળો, હા મટકીનો મોડનારો મુરલી વાળો, મટકીનો મોડનારો પેલે કાનુડા મારો, પેલી દીઓને ગીર ધારી, પેલી દીઓને ગીર ધારી મારી. અમે મૈયારા રે ગોકુળ ગામના. અમે મૈનારા રે ગોકુળ ગામના, અમે મૈયારા રે ગોકુળ ગામના. ગોકુળ ગામના, અમે મૈયારા રે ગોકુળ ગામના. અમે મૈનારા રે. મથુરાની વાટે મહી વેચવાનની સરી. મથુરાની વાટ મહી વેચવાની સરી, મથુરાની વાટે મહી વેચવાનની સરી. મથુરાની વાટ મહી વેચવાની સરી. ખટખટ નંદ કિશોર માગે છે દાણી. નસકટ ને નંદ કિશોર માગે છે દાણી. મારે દાન દેવાને મૈયારા રે. વચ્ચે ઊભો કાનુડો દાન મારે. આરે મારા માર્ગ વઈ નથી ઊભો કાનુડો દાન માગે. મારે દાન માગે કાનુડો દાન મારે. મારે દાન માગે કાનુડો દાન માગે.
હારે કાન કિયા મલકનો તો ગાણી હારે મેં તો નવરંગ સુંદરી તાણી કાનુડો દાન માંગે હારે મેં તો નવરંગ સુંદરી તાણી કાનુડો દાન માંગે હારે દાન માંગે તું તારો દાન માંગે હારે દાન માંગે તું તારો દાન માંગે હારે કાન કિયા મલકનો તુમે તો હારે દાન કિયા મલકનો તુમે તો હારે કાન કિયા મલકનો તુમે તો હારે દાન કિયા મલકનો તુમે તો હારે મારા વચ્ચે રે તો કાનુડો દાન માંગે હારે મારા માર્ગ વચ્ચે આવે તો કાનુડો દાન માંગે હારે દાન માંગે કાનુડો દાન માંગે હારે દાન માંગે કાનુડો દાન માંગે હારે કાન જળ જમુનાની ના આરે હારે કાન જળ રે જમુનાની નારે હારે કાન જળ રે જમુનાજી ને આરે હારે કાન જળ રે જમુનાની નારે હારે એમાં કોણ જીતે ને કોણ હારે કાનુડો દાન માંગે હારે માં કોણ બીજે ને કોણ હારે કાનુડો દાન માંગે હારે દાન માંગે કાનુડો દાન માંગે હારે કાન માંગે કાનુડો દાન માંગે હારે કાન સાકર ને નથી મેવા હારે કાન સાકર નથી મેવા હારે કાન સાકર નથી મેવા હારે કાન સાકર નથી મેવા હારે ખાટી છાશમાં તું આવ્યો લેવા કાનુડો દાન માંગે હારે આટી સાકર માટે આવ્યો દેવા કાનુડો દાન માંગે હારે દાન માંગે કાનુડો દાન માંગે હારે દાન માંગે કાનુડો દાન માંગે હારે દાસ માધવ નાચો સ્વામી હારે દાસ માધવ નાચો સ્વામી હારે દાસ માધવ નાચો તમે સ્વામી હારે દાસ માધવ નાચો તમે સ્વામી હારે હું તો તમ પર જાઉં વારી કાનુડો દાન માંગે હારે હું તો તમ પર જાઉં મારી કાનુડો દાન માંગે હારે દાન માંગે કાનુડો દાન માંગે હારે દાન માંગે કાનુડો દાન માંગે હારે દાન માંગે કાનુડો દાન માંગે એક મિનિટનો બ્રેક કૃષ્ણ કનૈયા લાલ કી. છોકરાને કોઈ ચોર કહે તો માને ગમતું નથી હોતું તો માં ઝઘડવાની કોશિશ કરે તો બધી ફરિયાદ કરે છે આપણે પણ એક મિનિટમાં ખાલી ફરિયાદ કરી લઈએ. બધી ગોપીઓ હકીકતમાં ગોપીઓ ઈચ્છે છે કે કૃષ્ણ એમના ઘરમાં આવે, માખણની માટલી ફોડે, માખણ ખાય. એ બધી કથા બપોરે સરસ લઈશું. અત્યારે ખાલી 2 પંક્તિ જ લઈ લઈએ. બધી ગોપીઓ માતાજીને ફરિયાદ કરે છે કે તારા છોકરાને સમજાવો કે અમારા ઘરમાં આવે નહીં, માખણના માટલા ફોડે નહીં. માં જવાબ એ આપે છે, જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. તારા કાનુડાને સાદ કરીને વારે આવી ધૂમ મચાવે બ્રજમાં કોઈ નહીં પૂછનાર રે. આવી ધૂમ મચાવે વ્રજમાં કોઈ નહીં પૂછનારો રે
આવ્યું છે. મહિમતવાની ગોળી ગોળી આશા કીધા લાડ રે. બહુ લડાવો નહીં, તમારા કન્યાને મોઢે ચડાવો નહીં, અમારી માખણની ગોળીઓ ફોડી નાખે છે. યશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. હવે શરમ નહીં રાખું, ધમકી આપે છે. વારે વારે કહીએ તમને હવે ન રાખું ભાર રે. વારે વારે કહીએ તમને હવે ન રાખું ભાર રે. નીત ઉઠીને કેટલું સહીએ રહેવું નગર મઝાર રે. નીત ઉઠીને કેટલું સહીએ રહેવું નગર મઝાર રે. યશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. યશોદાજી જવાબ આપે છે, સમજવા જેવો છે. દરેક માતા આવું જ કરે. અરે મારો કાનજી ઘરમાં સૂતો ક્યારે દીઠો બાર રે. મારો કાનુડો ઘરમાં અંદર સૂતો છે, બહાર નીકળ્યો જ નથી. દહીં દૂધના મટ ભર્યા પણ ઘરમાં ચાખે નહીં લગાર રે. માખણ બગડ બાપુની ઘરમાં ખૂબ પડી છે, તારે યાર ઓછો આવે. કાનુડાને સાદ કરીને વાર રે. ઠપકો આવે છે માતા. શોર કરતી ભલી સૌ તમે આવી તોડે વાળી 10-12 રે. શોર કરતી ભલી સૌ તમે આવી તોડે વાળી 10-12 રે. મારા નરસૈયાનો સ્વામી સાચો જૂઠી વ્રજની નાર રે. નરસૈયાનો સ્વામી સાચો જૂઠી વ્રજની નારી રે. યશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. યશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. પોતાના ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે 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 રાધે ઘનશ્યામ રાધે રાધે. કુંજ में बिराजे घनश्याम राधे राधे. राधे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे
गाँव में राधे राधे, गोकुल में भी राधे राधे, गोकुल में भी राधे राधे, ब्रज चौरासी राधे राधे, चौरासी राधे राधे, ब्रज चौरासी राधे राधे, लख चौरासी राधे राधे, गोकुल में भी राधे राधे, गोकुल में भी राधे राधे, भाव से बोलो राधे राधे, भाव से बोलो राधे राधे, प्रेम से बोलो राधे राधे, प्रेम से बोलो राधे राधे, भाव से बोलो राधे राधे, प्रेम से बोलो राधे राधे, प्रेम से बोलो राधे राधे, 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 प्रेम से बोलो राधे राधे, वृंदावन, राधे राधे, वृंदावन, राधे राधे, वृंदावन, राधे राधे, कृष्ण कन्हैया लाल की जय। श्री सुखदेव जी महाराज की जय, श्री वेदव्यास जी भगवान की जय, परीक्षित महाराज की जय, सद्गुरुदेव की जय, शकित मात की जय, अपने अपने मात पिता की जय, सनातन धर्म की जय, आज के आनंद की जय। બપોરે 3:30 બધા જ ભગવત ભક્તો સમયસર આવી જજો. બપોરની પછીની કથા આપણે ગમે તેટલો પ્રયત્ન કરીશું તોય આ હવે પૂરું થાય એમ નથી, એટલે પલાળ્યું એટલે કોરું કરવાનું છે, એટલે સમયસર આવશો તો કથા આપણે સમયસર પૂરી કરી શકીશું. માટે 3:30 વાગે બધા અવશ્ય આવી જજો. ખાસ છેલ્લે મારા લેવલે હું ધૂન પેલું એ બોલાવી લઉં, પછી આગળનું એનાઉન્સમેન્ટ તમે કરો. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.